ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે જંગ છે। દુબઈમાં ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો બપોરે 2:30 કલાકે શરૂ થશે। ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પાકિસ્તાન માટે આજની મેચ કરોયા મરોની સ્થિતિ છે। જો પાકિસ્તાન હારશે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થશે। ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા સચિન જોડાયેલા છે। સચિન, આ મહામુકાબલો ભારત પાકિસ્તાન વચ્ચે આજનો આ જંગ છે, ક્રિકેટ રસિકોમાં કેવો ઉત્સાહ આજના આ મેચને લઈ? આજે દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાનનો ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ મેચનો મહામુકાબલો છે। ભારત પહેલા જ બાંગ્લાદેશને એક મેચ જે છે તે જીતી ચૂક્યું છે ભારત, અને જે પાકિસ્તાન છે તે ન્યુઝીલેન્ડ સામે એક મેચ હારી ચૂક્યું છે। એટલે કે પાકિસ્તાન માટે કરો યા મરોની સ્થિતિ છે। પરંતુ ભારતની વાત કરીએ તો ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ અમદાવાદ જે સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડ છે નારણપુરા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ, ત્યાં અહીં ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં જે ઇન્ડિયાની ટીમને ચેસઅપ કરવા માટે અત્યારે ભેગા થયા છે ને ખાસ જાણીશું તે લોકો પાસેથી કેવો ઉત્સાહ જ્યારે આજે ભારત પાકિસ્તાનની મેચ છે। હંમેશા ભારતનો દબદબો રહ્યો છે આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને હરાવવાનો। ડેફિનેટ વિન છે આજે ઇન્ડિયાનું 100%, અને જે ફર્સ્ટ મેચ જીતી છે ને ઇન્ડિયા એ એકદમ કોન્ફિડન્ટલી જીતી હતી અને વેરી કમ્ફર્ટેબલી જીતી હતી, પણ આજે તો 100% આપણે જીતવાના જ છીએ। છેલ્લા કેટલાક વર્ષોથી હંમેશા સતત ભારત પાકિસ્તાનને હરાવતું આવ્યું છે, કેવો ઉત્સાહ આજે કયા પ્લેયર પરફોર્મ કરશે? આજે રોહિત શર્મા છે, શુભમન ગિલ, વિરાટ કોહલી અને શામી, આનું રોકિંગ પરફોર્મન્સ રહેવું જોઈએ। ખાસ કરીને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમીની એન્ટ્રી થઈ છે અને 5 વિકેટ ગઈ વખતે લીધી હતી। આ વખતે કેવું રહેશે બોલિંગ આક્રમણ ભારતનું ખાસ સામે પાકિસ્તાન સામે? Mohammad Shami has been the highest wicket taker in ICC events for India. એટલે Mohammad Shami is a fantastic bowler within himself also. જસપ્રીતની ચોક્કસ ખોટ પડશે જ, પણ શામી હેઝ કમ ગુડ, અને 5 વિકેટ લઈને જે એણે દબદબો બેસાડ્યો છે એટલે પાકિસ્તાન વિલ બી અંડર પ્રેશર। અક્ષર ઓલ્સો ઇઝ બોલિંગ, આપણી સ્પિન વેરાયટી પણ ખૂબ છે, બેટિંગ લાઇનઅપ ડીપ છે। હાર્દિક વિલ બી ધ કી, કારણ કે બે સાઈડ સરસ રમી લે છે બેટિંગ અને બોલિંગ, અને વી શુડ પ્રિવેલ ઓવર પાકિસ્તાન એઝ વી હેવ ઓલવેઝ ડન। સો આઈ પુટ માય મની ઓન ઇન્ડિયા ટુડે। ચોક્કસથી ભારતનો છેલ્લા કેટલાક સમયથી બોલિંગમાં પણ દબદબો રહ્યો છે। કેવી રીતે જોઈ રહ્યા છો આજનો મુકાબલો, જ્યારે ખાસ કરીને રોહિત બ્રિગેડ છે તે પાકિસ્તાન સામે કેવી રીતે આક્રમણ કરશે? મોહમ્મદ શમીનું જે લાસ્ટ મેચમાં જે પરફોર્મન્સ હતું એ પ્રમાણે જોઈએ તો આપણું બોલિંગ અટેક સારી છે। હર્ષિત રાણી પણ પેસ છે, અક્ષર પટેલ અત્યારે ફોર્મમાં છે, કુલદીપ યાદવ પણ છે, તો બોલિંગ આ વખતે આપણી એકદમ બેસ્ટ રહેશે। શું કહેશો, ભારત આજે જીતીને સેમીફાઇનલની રાહ પાકી કરશે? ભારત તો જીતેલું જ છે, એમાં શું આપણે સંદેહ કરવાનો છે, કેમ કે અત્યારે શુભમન ગિલ સારું રમે છે, રોહિત શર્મા બી અત્યારે સારો ફોર્મમાં આવ્યો છે, અને આપણે આશા રાખીએ કે કોહલી બી આવશે, કેમ કે અત્યારે પાકિસ્તાનની સામે સૌથી સારું રમે છે। પાકિસ્તાનની સામે કોહલી હંમેશા ચાર્જ થઈ જાય છે, કયા પ્લેયર ઉપર પરફોર્મ આજે કરશે તેની આશા છે આપને? આજે કોહલી નસીમ શાહને પણ ધોઈ શકે છે, કેમ કે એ હમણાંથી આઉટ થઈ રહ્યો તો એ વધારે સારું પરફોર્મ કરી શકે છે। પછી હારિસ રૌફ પણ છે, પછી શાદાબ ખાન પણ છે, જો એને રમવું હોય તો સારું। શું કહેશો, આજે ઇન્ડિયા ધોઈ નાખશે પાકિસ્તાનને? ઇન્ડિયા આરામથી પાકિસ્તાનને જોઈ નાખશે, કેમ કે શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, અક્ષર પટેલ જેવા ખેલાડીઓ ફોર્મમાં છે। કેવો ઉત્સાહ આજે ખાસ કરીને ટીમને ચેરઅપ કરવા માટે શું કરશો? ઇન્ડિયા જીતશે। વિરાટ કોહલીની સેન્ચુરી તો આજે બનશે ને બનશે, કેમ કે પાકિસ્તાન સામે એનું જેવું ફોર્મ છે, આપણે જોયું તો 2017નો આપણે બદલો પણ આજે લઈ શકીશું સેમીફાઇનલમાં એન્ટ્રી મારીને। ચોક્કસથી તો અહીં ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હંમેશા ભારતનો પાકિસ્તાન સામે દબદબો રહ્યો છે આઈસીસીની મોટી ટુર્નામેન્ટોમાં, જ્યારે મેચ હોય ત્યારે હંમેશા ભારત જીતતું આવ્યું છે। એકમાત્ર ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2017માં ભારત હાર્યું હતું, પરંતુ સતત છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની જીત પાકિસ્તાન સામે રહ્યો છે, ત્યારે આજે પણ ક્રિકેટ રસિકોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારત જીતશે તેવો દાવો કરી રહ્યા છે। જી સચિન, જોડાવા બદલ આભાર આપનો। તો મહામુકાબલો જીતશે તો ભારત જ તેવો ઉત્સાહ ક્રિકેટ રસિકોમાં પણ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાન માટે આજની મેચ કરોયા મરોની સ્થિતિ છે, જો કે આજે દરેક પ્લેયર્સ ફોર્મમાં જોવા મળશે તેવું પણ ક્રિકેટ રસિકોએ જણાવ્યું હતું। જો પાકિસ્તાન આ મેચ હારે છે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી તે બહાર થઈ જશે। ભારત પાકિસ્તાન વચ્ચેની આ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ પણ એટલો જ છે, અને તેઓએ પોતાના મંતવ્યો પણ શેર કર્યા। બપોરે 2:30 કલાકે ભારત પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો શરૂ થશે।
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચેનો આ જંગ છે અને જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ યોજાતી હોય છે ત્યારે દરેક ક્રિકેટ પ્રેમીઓ માત્ર એ મેચ જોવામાં જ મશગુલ રહેતા હોય છે અને ખૂબ જ ટક્કર અને રસાકસી ભર્યો માહોલ જોવા મળતો હોય છે. દુબઈમાં ભારત પાકિસ્તાન મેચનો આ મહામુકાબલો છે. તો ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ પણ એટલો જ છે. આ મેચને લઈ તેઓ એટલા જ ઉત્સાહિત છે. દરેક પ્લેયર્સ સારું પરફોર્મ કરશે તે પણ તેઓ કહી રહ્યા હતા.